નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન આજનો નવો વિષયાંક છે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે પ્રકરણ નંબર 9 એટલે કે આ જે પ્રથમ સેમેસ્ટર આપણું હતું એનું આ છેલ્લું પ્રકરણ, જેનું નામ છે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે જે યુરોપિયન પ્રજાઓ હતી એ ભારતની અંદર આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત સાથે વેપાર કરવા માટે આવી હતી. એ વેપાર કરનારી જે પ્રજા, જે યુરોપિયન પ્રજા હતી, એણે ભારતની અંદર આવીને એક કંપનીની સ્થાપના કરી, જેનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની મૂળ વેપાર કરવા માટે જ આવી હતી અને ધીમે ધીમે તેણે આપણા જે લોકો છે, આપણા ભારતના જે નાગરિકો છે, એની સ્થિતિ જોઈ અને આપણા દેશની અંદર પહેલું માર્કિંગ એણે કર્યું કે આ દેશની અંદર એકતાનો અભાવ છે, લોકો અંદરો અંદર ઝઘડા કરે છે. આ ઉપરાંત આપણી અંદર શિક્ષણનો પણ અભાવ હતો, એકતાનો અભાવ હતો અને ધાર્મિક રીતે, સામાજિક રીતે આપણી જે રૂઢિઓ છે, આપણી જે પરંપરાઓ છે એનું પાલન કરનારી પ્રજા હતી અને આપણે રૂઢિચુસ્તતામાં વધારે માનતા હતા. અને આ તકનો લાભ લઈ અને અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, અંદરો અંદર આપણા રાજાઓને લડાવ્યા, અંદરો અંદર આપણી પ્રજાઓને લડાવ્યા. અને એક દિવસ જે વેપાર કરવા માટે જે યુરોપિયન પ્રજા આવી હતી એ આપણા ઉપર શાસક બની ગઈ, હુકુમત સ્થાપી દીધી. અને ખાસ કરીને ભારતની અંદર પોતાની જે આ બ્રિટિશ શાસન છે એ પોતાની જે નીતિ છે, પોતાની જે રીતિ છે, એ રીતિના પરિણામે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો. એટલે કે લોકોની અંદર એવી ભાવના થઈ, આ મારું રાષ્ટ્ર છે, આ મારો દેશ છે, આ મારી ભૂમિ છે, એવો રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો. અને ખાસ કરીને જે ઈસવીસન 1857ની અંદર જે આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ ભારતના ઇતિહાસની અંદર એક મહત્વની ઘટના ગણવામાં આવે છે. અને આ ઘટનામાંથી જ એક ભારતની અંદર એક રાષ્ટ્રવાદનો ઉદય થયો. અને રાષ્ટ્રવાદનો ઉદય થતાં ભારતના ઇતિહાસમાં આ ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ પ્રથમ ઘટના તરીકે વિદ્યાર્થી મિત્રો ગણવામાં આવે છે. મૂળ અંગ્રેજોએ આપણા ઉપર જે હુકુમત સ્થાપી હતી, એ હુકુમત સ્થાપ્યા બાદ એમણે જે આપણી સાથે વ્યવહાર કર્યો છે, આપણને જે પાયમાલ બનાવવાનો પ્રયત્ન કર્યા છે અને આપણી સાથે દુર્વ્યવહાર કરી અને જે દમનકારી કૂટનીતિઓ બનાવી હતી, એ દમનકારી કૂટનીતિઓનો ભોગ ભારતની પ્રજા બની અને ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો. પોતાના દેશ પ્રત્યે લાગણી થઈ, પોતાનો દેશ છે એવું લોકો સમજવા લાગ્યા, લોકો જાગૃત થયા. એટલે એક નવો સંગ્રામ ખેલાણો અને એ સંગ્રામ એટલે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો ભારતના ઇતિહાસની અંદર વિદ્યાર્થી મિત્રો આ એક મહત્વની ઘટના ગણવામાં આવે છે. ભારતના ઇતિહાસની અંદર જે કોઈ સંગ્રામ તરીકેની અંગ્રેજો વિરુદ્ધ એકતાથી લડ્યું હોય એવો કોઈ સંગ્રામ થયો હોય તો એ હતો ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. એટલે અહીંયા પહેલો ટોપિક છે કે ભાઈ ભારતની અંદર અંગ્રેજોએ દમનકારી કૂટનીતિ ભારતીય પ્રજા માટે વાપરી, એને પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. અને રાષ્ટ્રવાદના ઉદ્ભવમાંથી આ સંગ્રામ ખેલાણો, જેને ઇતિહાસની અંદર કહેવામાં આવે છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવવાના કારણો, શા માટે આ સંગ્રામનો ઉદ્ભવ થયો, એના કારણો શું અંગ્રેજો તરફથી એવી કઈ દમનકારી કૂટનીતિ ભારતીય પ્રજા માટે વાપરવામાં આવી હતી જેને કારણે લોકો
આવો સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજો વિરુદ્ધ ખેલવા માટે તૈયાર થયા, તો એના માટેના કારણો છે. પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણ. એટલે કે સમાજની અંદર અને ધર્મની અંદર પણ એવું કંઈક લોકોને લાગ્યું કે જેના કારણે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એનો ઉદ્ભવ થવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. બીજું કારણ છે આર્થિક કારણ. એટલે કે આર્થિક રીતે અંગ્રેજોએ આપણને પાયમાલ બનાવ્યા હતા. ભારતની અંદર જે કાચો માલ બનતો એ કાચો માલ સીધો ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો. પરિણામે આપણા જે ધંધા છે, આપણી જે ખેતી છે એ પડી ભાંગી અને એના કારણે લોકો છે એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. ત્રીજું છે રાજકીય કારણ, ચોથું છે લશ્કરી કારણો અને પાંચમું છે તાત્કાલિક કારણો. તો આવા 5 કારણોને કારણે આ ભારતની અંદર જે મહત્વની ઘટના બની ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ આ 5 કારણોને કારણે બની છે. એટલે કે આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એનો ઉદ્ભવ થયો પણ આ 5 કારણોને કારણે એનો ઉદ્ભવ થયો. પહેલું ફરીને આપણે જાણી લઈએ કે પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણ, બીજું છે આર્થિક કારણ, ત્રીજું છે રાજકીય કારણ, ચોથું છે લશ્કરી કારણ અને પાંચમું છે તાત્કાલિક કારણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ડિટેલમાં જોઈએ. એમાં ઈસવીસન 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઉદ્ભવ્યો પણ એનું મુખ્ય કારણ શું હતું? તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી જે દમનકારી કૂટનીતિ હતી એ કૂટનીતિને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ. એટલે કે અંગ્રેજોએ ભારતની અંદર સત્તા મેળવવા માટે જેમ એમ કેમ પ્રકાર ગમે એ પ્રકારે એણે આપણી સાથે દમનકારી જે કૂટનીતિ વાપરી હતી એના કારણે ભારતના લોકોમાં અસંતોષ ઊભો થયો હતો. એ ઈસવીસન 1857 નું મુખ્ય કારણ હતું કે અંગ્રેજો છે એ ભારતના લોકો પ્રત્યે દમનકારી કૂટનીતિ વાપરી હતી. એ 1857 નું મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો એના વિગતવાર કારણો હવે આપણે જોશું. એમાં પહેલું છે સામાજિક અને ધાર્મિક કારણ. તો કે કંપની સરકાર એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ સરકાર, એ કંપની સરકાર શબ્દ બોલવામાં આવે. કંપની સરકાર એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની કોણે સ્થાપિત હતી? અંગ્રેજોએ. અંગ્રેજો એટલે બ્રિટિશ શાસન. તો કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. એટલે કે અંગ્રેજો છે એણે આપણા ભારતની અંદર સામાજિક સુધારણાની રીત અપનાવી હતી. હવે એ સામાજિક એટલે કે સમાજની અંદર વધારે સુધારા થાય એ માટેની આ અંગ્રેજોએ કંપની સરકારે રીત અપનાવી હતી. પણ આ રીતથી લોકોમાં ભય ઊભો થયો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતમાં ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. હવે અંગ્રેજોએ સમાજની અંદર એટલે ભારતની અંદર ઘણા સુધારણા કરવા માટે મૂક્યા. હવે એ સુધારણાને પરિણામે ભારતના લોકોને એવું લાગ્યું કે આપણો જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે એને આ અંગ્રેજો નષ્ટ કરવા માંગે છે અને એનો જે ક્રિશ્ચિયન ધર્મ છે એ ભારતની અંદર ફેલાવવા માંગે છે. એટલે પહેલું આ કારણ આવ્યું. એટલે સામાજિક અને ધાર્મિક કારણ છે એની અંદર આ પહેલો મુદ્દો આ આવે છે કે લોકોમાં ભય ઊભો થયો કે આપણો જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ એ અંગ્રેજો નષ્ટ કરવા માંગે છે અને એનો જે ક્રિશ્ચિયન ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે ભારતની અંદર ફેલાવવા માંગે છે. એટલે કે આપણને હિન્દુમાંથી આ લોકો ક્રિશ્ચિયન બનાવવા આવ્યા છે એવું લોકોને લાગવા લાગ્યું. લશ્કરમાં, જેલોમાં, રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તનો તેનામાં અસંતોષ ઊભો કર્યો હતો. હવે તમે લશ્કરમાં જોઈ લો, જેલની અંદર જોઈ લો, ત્યાર પછી રેલવેમાં જોઈ લો. આ દરેક જગ્યાએ ભારતની જે પારંપરિક સામાજિક વ્યવસ્થા હતી એની બધી જ જગ્યાએ અંગ્રેજો છે એ આપણી તમામ વ્યવસ્થાની અવગણના કરવા લાગ્યા. એટલે લોકોમાં ભય ઊભો થયો અને એ સમયે જોઈએ તો ભારતનો મોટા ભાગનો જે સમાજ હતો
એ અજ્ઞાની હતો ને રૂઢિચુસ્ત હતો. આપણી પરંપરાઓને પકડી રાખી હતી, આપણી જે રૂઢિઓ હતી એને પકડી રાખી હતી. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક માળખા, પોતાના ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા હતા. એટલે કે પોતાના ધર્મને બચાવવા માટે, પોતાની સંસ્કૃતિને બચાવવા માટે લોકો આ સંગ્રામમાં જોડાયા હતા. એટલે પહેલું કારણ છે કે આપણા લોકોને લાગ્યું કે આપણો ધર્મ નષ્ટ કરવા માગે છે, આપણી સંસ્કૃતિ નષ્ટ કરવા માગે છે અને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરવા માગે છે. એટલે કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે આ લોકો ભારતની અંદર આવ્યા છે અને આપણી વર્ષોથી જે આપણો ધર્મ છે, વર્ષોથી જે આપણી સંસ્કૃતિ છે એ અંગ્રેજો નષ્ટ કરી નાખશે એ બીકના મારે કેટલાક લોકો આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. હવે બીજું કારણ છે આર્થિક કારણ. આર્થિક કારણની અંદર મેં તમને વાત કરી કે ભારતને ધીમે ધીમે ખોખલો બનાવ્યો અને આ બાજુ ઇંગ્લેન્ડ, આ અંગ્રેજો મૂળ ક્યાંના હતા? આ અંગ્રેજો મૂળ ઇંગ્લેન્ડના હતા. એટલે કે એ લોકો અહીંયા જે કાચો માલ બને, ભારતની અંદર જે કાચો માલ બને એ કાચો માલ જેમ તેમ ખેડૂતો પાસેથી ખરીદી અને જેવા તેવા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી અને કાચો માલ સીધો ક્યાં મોકલી દેતા? પોતાના વતન ઇંગ્લેન્ડ મોકલી દેતા અને ત્યાં પોતાના જે ઉદ્યોગો છે એ ધમધમવા લાગ્યા. એટલે લોકોને લાગ્યું કે આપણે પાયમાલ થતા જઈએ છીએ અને એનો દેશ જે ઇંગ્લેન્ડ છે એ સમૃદ્ધ થતો જાય છે. એ સમયે અંગ્રેજોની નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે આપણને પાયમાલ કરી અને પોતાનું જે વતન છે, પોતાનો જે દેશ છે ઇંગ્લેન્ડ, એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની એમની નીતિ હતી એવું લોકોને લાગવા લાગ્યું. પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. આ ટોપિકની ચર્ચા આપણે આગળ પણ કરી ચૂક્યા છીએ. જમીનદારો અને ખેડૂતો જમીન વગરના બની ગયા. એટલે કે એમની પાસે જે મોટી મોટી જમીનો હતી એ હવે આ અંગ્રેજોએ જે દમનકારી કૂટનીતિ વાપરી અને એમની પાસેથી જમીન હડપી લીધી, ખેડૂતો પાસેથી ખેતીલાયક જમીન હડપી લીધી. પરિણામે તેમણે આ સંગ્રામમાં ભાગ લીધો. એટલે કે આપણે આર્થિક રીતે પણ પાયમાલ થતા ગયા અને આર્થિક રીતે પાયમાલ થતા ગયા એનું મુખ્ય કારણ શું હતું કે ઇંગ્લેન્ડ વધારે પડતું સમૃદ્ધ બનવા લાગ્યું હતું. આપણા લોકો ખૂબ મહેનત કરતા અને અહીંયા પાકનું ઉત્પાદન કરતા, કાચો માલનું ઉત્પાદન કરતા અને બધો જ કાચો માલ છે ક્યાં વયો જતો? ઇંગ્લેન્ડ વયો જતો. આ પણ એમની જે દમનકારી કૂટનીતિ હતી એને પરિણામે લોકો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. ત્રીજું કારણ છે રાજકીય કારણ. તો કે ઈસવીસન 1764માં એક યુદ્ધ થયું હતું જેનું નામ છે બક્સરનું યુદ્ધ. આ બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવવાની જે સત્તા હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળતા પ્રથમ વખત અંગ્રેજોએ વિસ્તારવાદની નીતિ અપનાવી. એટલે કે એમને દીવાની સત્તા મળી. એટલે દીવાની સત્તા મળતા એમણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટેની જે કૂટનીતિ હતી, અંગ્રેજો છે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારવા લાગ્યા. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. એટલે કે આ કંપનીના જે અધિકારીઓ હતા એણે ઘણા ખોટા વિગ્રહો કર્યો ભારતની પ્રજા સામે, ઘણી કૂટનીતિઓ વાપરી અને અયોગ્ય જોડાણવાદ કેવું વિસ્તાર એને વધાર્યો પણ અયોગ્ય રીતે વધાર્યો, ખોટી કૂટનીતિઓ વાપરી. અને બીજું આ જે કંપનીના અધિકારીઓ હતા એમણે વિગ્રહો ઊભા કર્યા. કેવા? તો કે અન્યાયી વિગ્રહ ઊભો કર્યા. ભારતીય પ્રજા સામે એમણે હંમેશા અન્યાય જ કર્યો. પરિણામે ભારતના જે મોટા ભાગના પ્રદેશો છે એના ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી. આ નીતિનો ભોગ બનનાર પહેલા કોણ હતા? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના એક રાજા હતા જાગીરદાર, એ રાજા કુંવરસિંહ. આ બંને સાથે અને આવા ઘણા રાજાઓ હતા એમની સાથે અન્યાય થયેલો હતો. પોતાનું રાજ્ય હોવા છતાં અંગ્રેજોએ એ હડપી લીધું હતું જે પોતાની દમનકારી કૂટનીતિને કારણે. કારણ કે આ રાજ્યો છે એને ખાલસા કરવામાં આવ્યા હતા. આ તમે જોયું છે ડેલહાઉસી, આપણે વાત કરી હતી ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અપનાવી હતી એ આ લોકો છે એ આ નીતિનો ભોગ બન્યા. એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
અને બિહારના જે રાજા હતા કુંવરસિંહ, આ બધાને જ આ નીતિનો ભોગ બન્યા. પરિણામે આ આગેવાનો આગળ જતા આ સંગ્રામનું એમણે સુકાન પદ સંભાળ્યું. એટલે આ લોકો પણ આની અંદર જોડાયા, કારણ કે એની સાથે ખૂબ મોટો અન્યાય થયેલો હતો. અંગ્રેજોએ વિસ્તાર વધાર્યો, પણ કેવી રીતે વધાર્યો? આંચકી લીધું, લોકો પાસેથી, રાજાઓ પાસેથી હડપી લીધું, બિનજરૂરી રીતે અન્યાયી વિગ્રહો કર્યા. ત્યાર પછી દમનકારી કૂટનીતિઓ વાપરી અને ખોટી જોડાણવાદની જે નીતિ હતી એ અપનાવી. એને પરિણામે આ લોકો છે એ ઉશ્કેરાયા અને આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. અને ત્યાર પછીનું ચોથું કારણ છે લશ્કરી કારણો, એટલે કે લશ્કરની અંદર પણ આપણા લોકો જોડાતા હતા, પણ આપણા લોકો સાથે ખૂબ અન્યાય થતો હતો. કારણ કે લશ્કરની અંદર અંગ્રેજ લશ્કર પણ હતું, એમની સાથે આપણા જે ભારતના લોકો હતા એ ભારતના લોકો પણ એ લશ્કરની અંદર જોડાતા હતા, પરંતુ એમની સાથે ખૂબ મોટો તફાવત રાખવામાં આવતો હતો. પગારની અંદર પણ તફાવત રાખવામાં આવતો હતો. આ અંગ્રેજો છે એ આપણને તુચ્છ કક્ષાના માનતા હતા, આપણા લોકોને તુચ્છ સમજતા હતા. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એટલે કે આ સમગ્ર જે બ્રિટિશ શાસન હતો, બ્રિટિશ શાસનની વાત કરીએ અને એની અંદર જે આ બ્રિટિશ સૈનિકો હતા અને બ્રિટિશ અધિકારીઓ હતા એની સંખ્યા ભારતની અંદર ખૂબ ઓછી હતી. હવે લશ્કરની અંદર ભારતીયને પણ સમાવેશ કરવામાં આવ્યો, તો લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? 6:1 હતું. હવે લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા, એટલે કે લશ્કરની અંદર જે ઊંચા પ્રકારના હોદ્દા હતા એ માત્ર અંગ્રેજોને જ આપવામાં આવતા હતા. ભારતના લોકોને ઊંચા હોદ્દા આપવામાં ન આવતા. પરિણામે આ પહેલો અન્યાય થયો કે ભાઈ લશ્કરની અંદર અંગ્રેજોને પણ રાખવામાં આવતા અને લશ્કરની અંદર છે ભારતીયોને પણ રાખવામાં આવતા, પણ લશ્કરની અંદર જે ઊંચા હોદ્દા હોય એ ઊંચા હોદ્દાની અંદર એક પણ ભારતીયને સામેલ કરવામાં ન આવતો. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત, એટલે કે ભારતના જે સિપાહીઓ હતા એને બઢતી ક્યારેય આપવામાં ન આવતી, જ્યારે એની સામે અંગ્રેજો હતા તો એને વારંવાર બઢતી આપવામાં આવતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. એટલે કે બે જે છે અંગ્રેજ સિપાહી છે, એટલે કે અંગ્રેજ સૈનિક છે ને હિન્દી સૈનિક છે, બંનેને પગાર આપવામાં આવતો, પણ બંનેના પગાર વચ્ચે તફાવત રાખવામાં આવતો. કેટલો પગાર આપવામાં આવતો? તો કે હિન્દી સિપાહી છે એને માસિક, એટલે કે મહિને 7 રૂપિયા જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહી હોય તો એને મહિને 150 રૂપિયા ઊંચો પગાર મળતો હતો. હવે વિચાર કરો, આવી કૂટનીતિ વાપરી અને એણે આપણી ભારતીય પ્રજાનું શોષણ જ હંમેશા કર્યું છે. હવે અંગ્રેજ સૈનિક હોય તો એને 150 રૂપિયા મહિનાનો પગાર, અને ભારતનો જો સૈનિક હોય તો એને મહિને 7 રૂપિયા જ પગાર. આ કેવો ઘોર અન્યાય! તો આગળ જોઈએ કે અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. એટલે કે આ અંગ્રેજ ઓફિસરો જે હતા, આ અંગ્રેજ અધિકારીઓ હતા, એ ભારતના જે સૈનિકો છે એને સાવ તુચ્છ સમજતા, નીચી કાસ્ટના સમજતા. એ સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી અને તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. એટલે કે આપણા જે સૈનિકો છે એની સાથે કેવો ઘોર અન્યાય કરવામાં આવતો. આટલા ઓછા પગારમાં આવી રીતે ગેરવર્તણૂક કરવા છતાં આપણા સૈનિકોને જ્યારે કોઈ વિદેશ સાથે યુદ્ધ કરવું હોય તો એ વિદેશમાં પણ યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા. તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ હવે ભયમાં મુકાયો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી. આમ ધીમે ધીમે આપણા જે હિન્દી સૈનિકો હતા, લશ્કરની અંદર જે આપણા ભારતીય સૈનિકો જોડાયા હતા, એને પણ એવું લાગવા માંડ્યું કે આપણી સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે અને
આપણો ધર્મ છે એ ખરેખર એટલે કે હિન્દુ ધર્મ છે એ ખરેખર ભયમાં છે અને આ લોકો આપણો નાશ કરવા માટે જ આવ્યા છે, આપણને આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે પાયમાલ કરવા માટે આવ્યા છે એવું આપણા સિપાહીઓને લાગવા માંડ્યું. પરિણામે આ લોકો પણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને આ ચોથા કારણનો ઉદ્ભવ થયો જેનું નામ છે લશ્કરી કારણ. અને પાંચમું છે વિદ્યાર્થી મિત્રો તાત્કાલિક કારણ. એટલે કે આ કારણની અંદર ખાસ કરીને વધારે પડતું જો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ જે ઉદ્ભવ થવા માટેનું જે તાત્કાલિક કારણ છે એ ઊભું થયું. પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રમાં વધતો ગયો. આ દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. એટલે કે હવે લોકોનો રોષ વધતો ગયો, લોકોને અન્યાય જે છે એ દેખાવા લાગ્યો. આ દરમિયાન ઈસવીસન 1857નો જ્યારે જાન્યુઆરી મહિનો છે એ જાન્યુઆરી મહિનામાં ભારતનું જે લશ્કર છે ને ભારતના લશ્કરની અંદર એક સાધન દાખલ કરવામાં આવ્યું જેનું નામ છે એનફિલ્ડ રાઇફલ. તેમાં એક આ એનફિલ્ડ રાઇફલ છે એની અંદર કારતૂસ વાપરવામાં આવે. હવે આ કારતૂસ છે એની અંદર ગાય અને જે ડુક્કરની ચરબી છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કારતૂસોને ફોડતી વખતે પહેલાં એને તોડવી પડે અને દાંત વડે તોડવી પડે. હવે એની અંદર તો શેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે આ કારતૂસ બનાવવા માટે ગાય અને જે ડુક્કર હોય એટલે કે ભૂંડ એની ચરબીનો ઉપયોગ કરવો પડતો. હવે જ્યારે આ કારતૂસ ફોડવી હોય ત્યારે એને પહેલાં દાંત વડે તોડવી પડે. તો ધાર્મિક દ્રષ્ટિએ આપણે તો હિન્દુ લોકો હતા, આપણે ગાય અને આ ડુક્કરની જે ચરબી છે, માંસ છે એને આપણે સ્પર્શ પણ ન કરતા હોઈએ. હવે આપણા હિન્દુ ધર્મની અંદર આ ગાય અને ડુક્કરનું જે માંસ ખાવાની મનાઈ છે તો હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી છે એ દુભાણી. કારણ કે આ કારતૂસ તોડવા માટે એને દાંત વડે તોડવી પડે, પણ દાંત વડે તોડે તો એની અંદર શેનો ઉપયોગ થયો હતો તો કે ગાયનું જે અને ડુક્કર છે એની જે ચરબી છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં જે હિન્દુ સૈનિકો હતા અને મુસ્લિમ સૈનિકો હતા એની લાગણી હારે છેડછાડ થઈ, એની લાગણી દુભાણી. આમ અંગ્રેજો તેમને શું કરવા માગતા હતા, શા માટે એને કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો? કારણ કે આ અંગ્રેજો છે એને ખબર હતી કે આ લોકો ગાય અને ડુક્કરની ચરબી છે એના પ્રત્યે મનાઈ છે, એટલે એનો ધર્મ ભ્રષ્ટ કરવા માગતા હતા. અંગ્રેજો છે એ આપણા જે ભારતીય છે એનો ધર્મ ભ્રષ્ટ કરવા માગતા હતા. તેઓને લાગવા લાગ્યું. તેમણે તેમના ઉપરી જે અધિકારીઓ હતા એ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ જે બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. હવે તમે જોયું તાત્કાલિક કારણની અંદર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ આપણી સાથે આપણો ધર્મ છે એ ભ્રષ્ટ કરવા માટે એનફિલ્ડ રાઇફલ છે એ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવા માટેની સૌપ્રથમ મંજૂરી તો આપી. એ જાન્યુઆરી મહિનામાં 1857નો જે જાન્યુઆરી મહિનો છે એની અંદર આ એનફિલ્ડ રાઇફલ છે એ પ્રથમ વખત દાખલ કરવામાં આવી. પણ એ એનફિલ્ડ રાઇફલ છે એની અંદર જે કારતૂસ છે એ કારતૂસ શેમાંથી બનાવવામાં આવતી તો કે ગાય અને ડુક્કરની જે ચરબી છે એમાંથી બનાવવામાં આવતી. આ કારતૂસોને મુખ્યત્વે દાંત વડે તોડવામાં આવતી. પણ દાંત વડે તોડતી વખતે આપણા જે હિન્દી ભાઈઓ હતા, આપણા જે ભારતીય ભાઈઓ હતા, કારણ કે આ ધર્મની અંદર માંસ ખાવાની મનાઈ હતી અને માંસને સ્પર્શ પણ કરવાની મનાઈ હતી. પણ આ હિન્દુ અને મુસ્લિમ લોકોને એવું લાગવા માંગ્યું, એની લાગણી દુભાણી, એની સાથે છેડછાડ થઈ હોય એવું લાગ્યું અને તેઓ ડરી ગયા કે અંગ્રેજો આપણો ધર્મ છે ભ્રષ્ટ કરવા માગે છે. એટલે પહેલી જ વખત તેમણે આ અંગ્રેજો વિરુદ્ધ આપણા જે ભારતીય સૈનિકો હતા એમણે આ વાતનો વિરોધ કર્યો, પરંતુ અંગ્રેજો તરફથી કોઈ સંતોષકારક ખુલાસો ન મળ્યો. એટલે પહેલી વાર આ આખી જે પલટન હતી એ પલટનને જ મિત્રો વિખેરી નાખવામાં આવી. આમ પ્રથમ વખત ભારતના ઇતિહાસની અંદર
1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઉદ્ભવવા માટેના જે જુદા જુદા કારણો છે એ કારણોને લીધે આ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો અને પહેલી જ વખત ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. અને ત્યાર પછી આ ઉદ્ભવવા માટેના કારણો હતા એમાં સામાજિક અને ધાર્મિક કારણ પણ હતું, બીજું આર્થિક કારણ હતું, ત્રીજું રાજકીય કારણ હતું, ચોથું લશ્કરી કારણ હતું અને પાંચમું હતું એ તાત્કાલિક કારણ હતું. આ પાંચ કારણોના કારણે આ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એનો ઉદ્ભવ થયો. હવે આ પછીનો મુદ્દો છે એ છે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. એટલે કે આ 1857નો સંગ્રામ ખેલાણો પણ એનું પ્રથમ રીતે આયોજન કેવી રીતે થયું અને આમાં શહીદ મંગલ પાંડે એવી મૂવી પણ છે, જોઈ લેજો તમને ખ્યાલ આવશે. એ મંગલ પાંડે પણ આમાં જોડાયા હતા. તો એ મંગલ પાંડે પોતે શું ભૂમિકા ભજવી હતી અને આખું સંગ્રામ છે એનું આયોજન કેવી રીતે બનાવવામાં આવ્યું હતું. એક વાત કરી દઉં કે આ સંગ્રામ છે એ નિષ્ફળ જ ગયો હતો, પણ એનું પણ કારણ છે શા માટે આ સંગ્રામ નિષ્ફળ ગયો એની પણ આપણે આગલા જે વિડીયો આવશે એની અંદર આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ મહત્વનો સંગ્રામ તો ભારતના ઇતિહાસની અંદર, ત્યાર પછી રાષ્ટ્રવાદના મુદ્દાની વાત કરીએ આપણે, અને ત્યાર પછી એના ઉદ્ભવના કારણો એ તમે ડિટેલમાં આ વિડીયોની અંદર જોઈ લેજો. અને હવે પછીનો જે આપણો ટોપિક છે એ સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે એ કેવી રીતે આમાં જોડાયા એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.